માં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બાલાપરમાં 66 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને 12,500 ચોરસ ફૂટ જગ્યા પર દબાણ દૂર કરવામાં આવ્યા છે તો પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે તો સરકારી જમીનો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 66 થી વધુ દબાણો હટાવી દેવામાં આવ્યા છે કુલ 12,500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે લગભગ 6.76 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હટાવી દેવામાં આવ્યું છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 1000 થી વધુ પોલીસ જવાનોની તૈનાતી રાખવામાં આવી છે તો દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખવામાં આવી છે મહત્વનું છે કે ગેરકાયદેસર દબાણોને લઈ તંત્ર દ્વારા 3 જાન્યુઆરી અને 7 જાન્યુઆરીએ નોટિસ પણ મોકલવામાં આવી હતી અને નોટિસ બાદ કામગીરી કરવામાં આવી હતી તો દબાણ હટાવવાની કામગીરીને લઈને દ્વારકાના રહીશોમાં પણ ગર્વની લાગણી જોવા મળી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડિમોલિશનની કામગીરીનો સીધો ફાયદો નાગરિકોને થશે તો વિકાસ કાર્યોને વેગ મળશે પર્યટન સ્થળો સુંદર બનશે તો પ્રવાસન ઉદ્યોગ અને વેપારીઓને ફાયદો થશે ત્યારે હાલ સ્થાનિકો પણ ડિમોલિશનની કામગીરીને બિરદાવી રહ્યા છે દાદાનું બુલડોઝર જ્યારે હોય ત્યારે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારના દબાણ ચાલતા નથી કોઈ પણ પ્રકારની ઓળખાણ પણ ચાલતું નથી જ્યાં ગેરકાયદેસર દબાણ હોય છે ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળે છે અને એનો ફાયદો કેવા જાય તો એ જ્યાંથી દેશ વિદેશથી આવતા યાત્રાળુ હોય કે તે ગામના લોકો હોય તમામ લોકોને વ્યાપારની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ તમામ પ્રકારનો ફાયદો થાય છે હજારો એકર જમીન ગૌચરની જે દબાવીને બેઠા હતા બેટ દ્વારકામાં તેમને દાદાએ તેમનો બુલડોઝરનો પરચો દેખાડ્યો છે જો આ જમીનો ખાલી થાય તો ત્યાં બાલ ક્રીડાંગણ થાય ત્યાં કંઈક રમતગમતને મેદાનો થાય તો લોકોને સુવિધા મળે યાત્રાળુઓ ફરવા આવતા હોય તો ત્યાં કંઈક એવા વિકાસ થાય વાત કરીએ અમદાવાદ વિશે તો અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટ અંગે ધરપકડ કરવામાં આવી છે રિવરફ્રન્ટ પોલીસે એક આરોપીને દબોચ્યો છે અને શાહપુરના રહેવાસી એક આરોપી પકડાઈ ગયો છે તાજેતરમાં નકલી ટિકિટ મળતા પોલીસે તપાસ પણ શરૂ કરી હતી કાંઠામાં ઇનામી ડ્રો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે 23 માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે 3 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે ઇનામી ડ્રોના આયોજક ફતુસિંહ રાઠોડ તેમજ પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ધાનેરા ડીસા થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે 5 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે આ તરફ થરાદના કર્ણાસર નજીક ખનીજ ચોરી કરતા શખ્સોએ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો છે થરાદના કર્ણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ કરતા સમયે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને તે સમયે ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર સિક્યોરિટી ગાર્ડ સહિત 3 લોકોને મારવામાં આવ્યો છે એટલું જ નહીં સિક્યોરિટી ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી જયેશ પટેલે પોલીસ મથકે 50 થી 60ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે જોકે ખનીજ માફિયાઓએ હુમલો કરી જપ્ત કરાયેલ 4 વાહનમાંથી એક જેસીબી લઈ ફરાર થઈ ગયા છે